ઉત્તરાયણના પર્વ દરમિયાન પરિવાર જ્યારે ફરવા ગયો હોય અને તે જ વેળાએ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા અને ચોરી કરી અને પલાણ થયા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં નંદનવન સોસાયટી અને જ્યાં પરિવાર જ્યારે ઉત્તરાયણનું પર્વ હોય અને બહાર ફરવા ગયા હોય તે અંતર્ગત આ બંધ મકાનનો તસ્કરો લાભ લીધો છે. 4 લાખ રોકડા અને 14 લાખના સોના અને ચાંદીના રકમ એટલે કે દાગીના લઈ અને ચોરો પલાયણ થયા છે. સીસીટીવી ફૂટેજના આધારે જ પરિવાર જ્યારે પરત પધાર્યો અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતાની સાથે જ ચોરીની ઘટના માલુમ પડી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ તેઓએ કરાઈ છે. સમા રોડ ખાતે આવેલા એલએનટી કોલોની પાસેની નંદનવન સોસાયટીમાં રહેતા નરેશ પટેલ ડામરની બાય પ્રોડક્ટનો બિઝનેસ કરે છે. નંદેશ્વરીની એક કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે ફરજ બજાવે છે. 12મી જાન્યુઆરીએ મકાન બંધ કરી અને પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા. 15મીએ પાછા આવતાની સાથે જ તેઓએ ચોરીની માહિતી તેઓને મળી છે. બુધવારે ઉત્તરાયણના દિવસે સવારે મિત્ર સંજય રાણાનો ફોન આવ્યો હતો અને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. સામાન વેરવિખેર હાલતમાં હતો. નરેશભાઈ પ્રવાસ ટૂંકાવીને વડોદરા ખાતે દોડી આવ્યા છે. ઘરમાં તપાસ કરતા બેડરૂમની તિજોરીમાંથી રોકડા 4 લાખ અને 14 લાખની કિંમતના સોના ચાંદીના એટલે ટોટલ આભૂષણ મળી 18 લાખની ચોરી થઈ હોય તે નરેશભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. બંગલાના સીસીટીવી ફૂટેજના આધારે સમા પોલીસ સ્ટેશન ચોર ટોળકીની તપાસ શરૂ કરી છે.